અમરેલીના ધારીના આંબરડી સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા સિંહો માટે ગરમીથી રાહત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલા આંબરડી સફારી પાર્ક સિંહોને જોવા માટેનું જાણીતું સ્થળ છે અને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા અહીં સિંહોને જોવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સફારી પાર્ક ખાતે મોટી પ્રવાસી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે। ઉલ્લેખનીય છે કે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેથી ધારી વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહો માટેના વ્યવસ્થા કરવામાં આવી છે અને સિંહો માટે ધારી વન વિભાગ તરફથી પ્રત્યેક સિંહ માટે પિંજરા દીઠ કુલર તેમજ ઓટોમેટિક ફુવારા વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સિંહો માટે પાણીના કુંડા પણ ભરવામાં આવેલા છે। આ બાબતે ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીના કારણે સિંહોને ગરમીથી રાહત માટે સુંદર વ્યવસ્થા કરાઈ હતી। સિંહો માટે પૂરતા પ્રમાણમાં વન વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ધારી પાસે જે આંબરડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે, જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે 365 હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ 12થી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે, જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે। તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે, જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં। અને જ્યારે એન્ક્લોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે, તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે, જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ના થાય।